Okay, so in previous lecture, we will cover chapter number 6, object-oriented concept. Okay, and object-oriented concept ના અંદર આપણે ક્લાસ શું છે, ઓબ્જેક્ટ શું છે, આ ક્લાસ ડાયાગ્રામ શું હતું અને આખું જે પર્સન ક્લાસનો કન્સેપ્ટ હતો તે આપણે સમજેલા હતા. આખા ચેપ્ટરમાં બધું થિયરી પોઈન્ટ જ છે, તો આપણે એને થોડું કી પોઈન્ટ અને થોડું જેટલું કામનું છે એટલું કવર અપ કરીને આપણે આગળ જઈશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. આપણે જ્યાંથી અટકેલા તે મેસેજિંગ, રાઈટ? સો મેસેજ એટલે અહીંયા આપણે જે નોર્મલ વે પર મેસેજ મોકલીએ છીએ એવું નહીં. અહીંયા મેસેજ એટલે ડેટા પાસ કરવા થાય. ઓકે, તો નીચે તમને થિયરીમાં એ લોકો સમજાવશે કે કેવી રીતે મેસેજ પાસ કરવું. ઓકે, ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટર્મિનોલોજી અ કોલ ટુ અ મેથડ ઇઝ રિફર્ડ ટુ એઝ મેસેજ. એટલે કોઈ બી મેથડને કોલ કરવી એને મેસેજ કહેવાય. પ્રેક્ટિકલમાં 7મા ચેપ્ટરમાં આવશે ત્યારે હું તમને કહીશ. અત્યાર પૂરતું એવું યાદ રાખો કે કોલ ટુ અ મેથડ ઇઝ રિફર્ડ ટુ એઝ અ મેસેજ. Due to encapsulation, all method call are handled by object that recognize the method. Encapsulation તમને મેં સમજાવ્યું. એન્કેપ્સ્યુલેશન એટલે શું હોય? તો ડેટા અને ફંક્શનનું મિક્સઅપ. ફંક્શનને મેથડ પણ કહેવાય. તો મેથડને કોલ કરવા માટે આપણને શેની જરૂર પડે? ઓબ્જેક્ટની જરૂર પડે. ઓકે, નાઉ સેકન્ડ પેરેગ્રાફમાં શું કહે છે તમને સમજ પડી હશે તો તમને મેસેજ શું છે ખબર પડી હશે. ડિફરન્ટ ક્લાસીસ મે હેવ સેમ મેથડ વિથ સેમ નેમ. એટલે અલગ અલગ ક્લાસ હોય. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી. ઓકે, જેવી રીતે તમારી સ્કૂલના અંદર પણ હોય ને, ક્લાસ 12th નો એ, ક્લાસ 12th નો બી, ક્લાસ 12th નો સી. આવી રીતે એ બી સી અલગ અલગ ક્લાસ હોય ને, એના અંદર અલગ અલગ ક્લાસના અંદર અલગ અલગ સ્ટુડન્ટ્સ બી હોય. જેવી રીતે ભાઈ ક્લાસ એ નો સ્ટુડન્ટ, તો એક સ્ટુડન્ટનું નામ છે રાહુલ, તો બની શકે ક્લાસ બી ના અંદર પણ રાહુલ નામનો સ્ટુડન્ટ હોઈ શકે. હા, હોઈ શકે. ઇઝ ઇટ પોસિબલ? તો હવે પ્રિન્સિપલ સરે રાહુલને બોલાવવો હોય તો કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ કયો રાહુલ, ક્લાસ એ વાળો રાહુલ કે ક્લાસ બી વાળો રાહુલ? તો પ્રિન્સિપલ અહીંયા સ્પેસિફાય કરશે કે ભાઈ 12મા ધોરણના ક્લાસ એ નો જે રાહુલ છે તે આવું. એટલે અહીંયા પ્રિન્સિપલે આગળ શું સ્પેસિફાય કર્યું? 12મા ધોરણનો એ ડિવિઝન વાળો, 12મા ધોરણનો એ ડિવિઝન વાળો, રાઈટ? તો એવી રીતે અહીંયા પણ શું કહે છે આ લોકો કે ડિફરન્ટ ક્લાસ મે હેવ સેમ મેથડ વિથ સેમ નેમ. અલગ અલગ ક્લાસની મેથડ સરખી હશે અને નામ પણ કેવા હશે? સરખા. ફોર એક્ઝામ્પલ, ક્લાસ ડેટ હેઝ મેથડ નેમ ડિસ્પ્લે that display that object in specific format. Suppose there are other class time and person both having method with same name display to display time in specific format and to display detail of the person respectively. એટલે બેઝિકલી શું કહે છે અહીંયા? 3 અલગ અલગ ક્લાસ છે. એક ક્લાસ છે ડેટ, એક ક્લાસ છે ટાઈમ અને એક ક્લાસ છે પર્સન. ત્રણે ત્રણ પાસે ડિસ્પ્લે મેથડ છે. ડેટ નામની જે ડિસ્પ્લે મેથડ છે એ ડેટ બતાવશે. ટાઈમ નામની જે ડિસ્પ્લે મેથડ છે એ ટાઈમ બતાવે છે, ટાઈમ ઇન સ્પેસિફિક ફોર્મેટ. અને પર્સન નામની જે ડિસ્પ્લે મેથડ છે એ ડિટેલ ઓફ ધ પર્સન બતાવે છે. હવે જો when method display is involved in the program, how to know which method is to be executed? જેવી રીતે મેં તમને કીધું, પ્રિન્સિપલ રાહુલ નામના સ્ટુડન્ટને બોલાવે અને રાહુલ નામનો સ્ટુડન્ટ 12માના ડિવિઝન એ માં પણ છે અને 12માના ડિવિઝન બી માં પણ છે. તો ખાલી રાહુલ કહે તો નહીં ખબર પડે ને, એની સરનેમ કેવી પડે ક્યાં તો એનું ડિવિઝન કેવું પડે. ઓકે, this is determined using the object that involve that method. આ કેનાથી અચીવ થાય છે? ઓબ્જેક્ટ થ્રુ. કેવી રીતે? તો જો અહીંયા એ લોકો કહે છે, ફોર એક્ઝામ્પલ, if display is called by an object person, it execute the display method defined in the person class. એટલે ડિસ્પ્લેની સાથે પર્સન ક્લાસ જો આપણે ઇન્વોલ્વ કરીએ તો એ પર્સન ક્લાસનું આવશે. એવી રીતે ડિસ્પ્લેની સાથે જે બીજો એક ક્લાસ છે ટાઈમ, તો ટાઈમ વાળું આવશે, અને ડિસ્પ્લેની સાથે ડેટ હોય તો ડેટ વાળું આવશે. તો આવી રીતે આને મેસેજિંગનો કન્સેપ્ટ કહેવાશે. આગળ પ્રેક્ટિકલમાં આપણે વધારે એને સમજીશું. નેક્સ્ટ એક છેલ્લો કન્સેપ્ટ જોઈ લઈએ, પોલીમોર્ફિઝમ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના 4 પિલર હતા, ઓબ્જેક્ટ, ક્લાસ. ઓકે, તો એક કયો કન્સેપ્ટ આવી ગયો આપણે? પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ મેં તમને આગળ પણ સમજાવ્યું, અત્યારે પાછું એકવાર સમજાવું છું. પોલીમોર્ફિઝમનો ગુજરાતી મિનિંગ થાય બહુરૂપતા. ઇંગ્લિશમાં તમે વધારે એને ડિટેલમાં કહી શકો મેની ફોર્મ્સ. ઓકે, જેવી રીતે હું તમને કહું કે તમે લોકો પોલીમોર્ફિઝમના બેસ્ટ એક્ઝામ્પલ છો. ઇવન આપણે પણ પોલીમોર્ફિઝમનો હું પોતે એઝ અ ફેકલ્ટી, એઝ અ ટીચર હું પણ પોલીમોર્ફિઝમનો રોલ નિભાવું છું. કેવી રીતે? તો લેટ્સ સે એક્ઝામ્પલ, હું તમને મારું એક્ઝામ્પલ આપું. હું અત્યારે તમને સ્ટડી કરાવું છું. ઓકે, ઓનલાઈન લેક્ચર તમારો લઈ રહ્યો છું. ધેટ મીન્સ અત્યારે મારું બિહેવિયર અને એટીટ્યુડ એક ટીચર જેવું હશે, રાઈટ?
નાવ હવે હું અહીંયાથી મૂવ થઈને મારા ક્લાસમેટ મારા એમ્પ્લોય ફ્રેન્ડ લોકો સાથે બીજા ફેકલ્ટી સાથે થોડી મસ્તી મજાક કરું છું તો અહીંયા મારો બિહેવિયર અને એટીટ્યુડ ચેન્જ થઈ જશે મારું નામ તો ફહદ જ રહેવાનું ઓકે પણ મારો એટીટ્યુડ અહીંયા ચેન્જ થઈ જશે હવે હું અહીંયાથી ઘરે જાઉં છું તો હું થઈ ગયો કોઈનો છોકરો મમ ડેડ એ લોકો સાથે મારું ટોકિંગ થશે મારા ભાઈ બહેનો સાથે મારું ટોકિંગ થઈ જશે તો મારું બિહેવિયર પાછું ચેન્જ થઈ જશે પણ હું તો છું તો એક જ પર્સન ને એવી રીતે પોલીમોર્ફિઝમ એટલે તમે છો તો એક જ પણ તમારું કામ અલગ અલગ પર્સન પ્રમાણે અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે બદલાય છે તો પ્રોગ્રામિંગની ભાષામાં આને કહેવાય પોલીમોર્ફિઝમ પોલીમોર્ફિઝમ બે ટાઈપના છે એક આવે ફંક્શન પોલીમોર્ફિઝમ અને એક આવે ઓપરેટર પોલીમોર્ફિઝમ ઓકે હવે પોલીમોર્ફિઝમને મેં તમને કીધું કે આપણું કામ અલગ અલગ છે તો આપણે આને એવું કહી શકીએ કે આપણે ઓવરલોડ થઈ રહ્યા છે ઓવરલોડનો મતલબ શું એકચ્યુઅલી આપણું જે કામ હોય એનાથી આપણે વધારે કામ કરીએ તો એને શું કહેવાય ઓવરલોડ તો આપણે ઓવરલોડ જ થઈ રહ્યા છે ને આપણે ટીચર બી બની રહ્યા છે આપણે એક માણસ બી બની રહ્યા છે આપણે કોઈના છોકરા બી બની રહ્યા છે કે છોકરી બની રહ્યા છે આપણે કોઈના ફ્રેન્ડ પણ બની રહ્યા છે તો આપણે છે તો એક જ પણ આપણે ઓવરલોડ કરી રહ્યા છે તો પોલીમોર્ફિઝમને આપણે ઓવરલોડિંગ પણ કહી શકીએ એટલે બે ટાઈપના ઓવરલોડિંગ છે એક આવે ફંક્શન ઓવરલોડિંગ એટલે કે મેથડ ઓવરલોડિંગ અને એક આવે ઓપરેટર ઓવરલોડિંગ ઓકે ચલો હું તમને ડિટેલમાં બંને વસ્તુ સમજાવું છું અને અહીંયા એ લોકો એક્ઝામ્પલ પણ આપેલા છે જેને સમજીશું તો તમને ડેફિનેટલી સમજ પડી જશે વોટ ઇઝ એક્ઝેક્ટલી પોલીમોર્ફિઝમ ઓકે ચાલો તો પોલીમોર્ફિઝમ મીન્સ મેની ફોર્મ્સ ધેર મે બી ડિફરન્ટ ફોર્મ ઓફ સિંગલ મેથડ ઓર ઓપરેશન એટલે એક જ મેથડ અથવા ઓપરેશનના બહુ બધા ફોર્મ હોય એને શું કહેવાય પોલીમોર્ફિઝમ ઘણીવાર એમસીક્યુ એક્ઝામના અંદર પૂછાય છે વોટ ડુ યુ મીન બાય પોલીમોર્ફિઝમ તો મેની ફોર્મ્સ ઓપ્શનમાં આપે કે ડિફરન્ટ ફોર્મ્સ ઓકે ક્યાં તો ઓવરલોડિંગ અથવા ઓલ ઓફ ધી અબો નોર્મલી આન્સર ઓલ ઓફ ધી અબો હોય છે નોર્મલી 90% હા દર વખતે સાચું નહીં કે ઓલ ઓફ અબો જોઈએ 90% ઓલ ઓફ અબો હોય છે જો નીચે લોકો એક એક્ઝામ્પલ આપેલું છે assume that we have a written a function named max that find maximum of two number એટલે આપણે max નામનું એક ફંક્શન બનાવીએ છીએ max નામની એક મેથડ બનાવીએ છીએ જે શું કરશે find the maximum of two number બે નંબરમાંથી મેક્સિમમ શોધે છે રાઈટ હવે આગળ આપણે જઈએ it takes two integer as a parameter and return maximum as a integer value હવે આ integer value શું છે તો integer float character એવી બધી ડેટા ટાઈપ આગળ તમને આવશે અને 10મા ધોરણમાં જો તમે કોમ્પ્યુટર લીધું હોય તો એના અંદર પણ આવેલું કોમ્પ્યુટર સબ્જેક્ટના અંદર કે ડેટા ટાઈપ એટલે શું અને પેરામીટર શું છે અને રિટર્ન ટાઈપ શું છે એટલે હું તમને પ્રેક્ટિકલી સમજાવતો આવી રીતે આવે કે સપોઝ એ લોકોએ એક મેક્સિમમ નામનો ફંક્શન બનાવ્યો ઓકે અને એના બ્રેકેટમાં બે પેરામીટર પાસ કરે છે જે ઇન્ટીજર ટાઈપના છે ઇન્ટીજર ટાઈપના એટલે પોઈન્ટ વગરના તો અહીંયા 10 અને 20 ઇન્ટીજર ટાઈપ વગરના છે મતલબ પોઈન્ટ વગરના છે એટલે ઇન્ટીજર ટાઈપના છે તો આ શું રિટર્ન કરશે 20 ઓકે ફંક્શનનું નામ શું છે મેક્સ ચલો આગળ વાંચીએ નાઉ સપોઝ વી વોન્ટ ટુ એડ વન મોર ફંક્શન નેમ મેક્સ બીજો એક ફંક્શન મેક્સ નામનો જ બનાવે છે અને ધેટ ફાઇન્ડ મેક્સિમમ ઓફ ઇન્ટીજર એલિમેન્ટ સ્ટોર ઇન એન એરે એરે નામનો એક કન્સેપ્ટ આવશે જેના અંદર તમને એવું કહી શકું કે એરે નામનું એક આખું ચેપ્ટર જ છે તમારું એરેના અંદર કેવું હોય મલ્ટિપલ વેલ્યુ એ લોકો એક્સેપ્ટ કરી શકે સપોઝ અહીંયા હું એરેની જગ્યા પર તમને એવું કહું કે ઇન્ટીજર ટાઈપ નથી પોઈન્ટ ટાઈપના છે એટલે મેક્સિમમ 10.5 અને 20.7 20.5 ઓકે તો અહીંયા જો ઉપરના જે બે આર્ગ્યુમેન્ટ છે ઇન્ટીજર ટાઈપના હતા ફંક્શનનું નામ છે મેક્સિમમ નીચેના જે આર્ગ્યુમેન્ટ છે ફ્લોટિંગ ટાઈપના છે એટલે કે ઇન્ટીજર ટાઈપના નથી બીજી ટાઈપના છે તો અહીંયા બી રિટર્ન શેમાં આપશે ફ્લોટિંગ ટાઈપમાં આપશે તો ફંક્શનનું નામ અહીંયા ઉપર મેક્સ હતું નીચે પણ મેક્સ હતું ઉપર રિટર્ન કરે છે ઇન્ટીજર પણ નીચે રિટર્ન કરે છે ડબલ અથવા ફ્લોટ તો જો નામ સરખા છે પણ કામ અલગ અલગ છે ને હા તો આને શું કહેવાય પોલીમોર્ફિઝમ આ પેરેગ્રાફમાં બી એવું જ કહે છે ઓકે ઇટ ટેક એરે એન્ડ સાઇઝ કે અહીંયા એ લોકો એરે નું લાવે છે તો અહીંયા જો ઇટ ઇઝ પોસિબલ ટુ ડિફાઇન મોર ધેન વન ફંક્શન વિથ સેમ નેમ ઇન સમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન ઇઝ નો એટલે કે સી પ્રોગ્રામિંગમાં આ વસ્તુ પોસિબલ નહીં હતું બટ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ધ આન્સર ઇઝ યસ ઓકે એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં આ વસ્તુ પોસિબલ છે as long as the method differ in the signature ક્યારે જ્યારે ટાઈપ ઓફ પેરામીટર અલગ અલગ હોય ત્યારે તો અહીંયા જો ટાઈપ ઓફ પેરામીટર અલગ અલગ છે ને અહીંયા ઇન્ટીજર ટાઈપના હતા ને અહીંયા આપણે કહી શકીએ કે ફ્લોટ ટાઈપના છે ભલે ફંક્શનના નામ સરખા છે ઓકે તો આ કન્સેપ્ટને શું કહેવાય પોલીમોર્ફિઝમ રાઈટ આગળ પ્રેક્ટિકલી આવશે જ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ allows defining more than one method having same name but different signature in a single class આ સિગ્નેચર એટલે બીજું કઈ નહીં પેરામીટર જ છે આ 10 અને 20 ને સિગ્નેચર કહેવાય 10.5 અને 20.5 ને શું કહેવાય સિગ્નેચર ઓકે એટલે એને આપણે કહી શકીએ પેરામીટર ઓકે
તો ધીસ ફીચર્સ ઇઝ નોન એઝ ફંક્શન ઓર મેથડ ઓવરલોડિંગ. મેં તમને કીધું પોલિમોર્ફિઝમનું બીજું નામ શું છે? ઓવરલોડિંગ. અને આ કેવું કહેવાય? મેથડ અથવા ફંક્શન ઓવરલોડિંગ. ઓકે. Object oriented programming also allows writing expression using operator on object. હવે આપણે ઓપરેટર જે આવે પ્લસ માઇનસ આ બધા આપણા શું કહેવાય? ઓપરેટર. તો એને પણ ઓવરલોડ કરી શકીએ. ઓકે, કેવી રીતે? તો અહીંયા એ લોકો એક્ઝામ્પલ આપે છે. માઇનસ સિમ્બોલ તમને બધાને ખબર માઇનસ સિમ્બોલ થી શું થાય? તો સર બાદબાકી થાય માઇનસ સિમ્બોલ થી. તો આ તો અમને પણ ખબર છે. પણ પ્રોગ્રામિંગની મદદથી માઇનસ સિમ્બોલ થી બે તારીખના વચ્ચેનું આપણે ડિફરન્સ શોધી શકીએ. જો અહીંયા એ લોકો સમજાવે છે. ફોર એક્ઝામ્પલ, we can use expression date 1 minus symbol આપણે એને dash symbol પણ કહી શકીએ. date 2 where both operands are object of the class date. Here operation minus is performed in a way different than performing subtraction on two number. અહીંયા બે નંબરનું સબટ્રેક્શન નથી કરતો, કંઈક બીજું કામ કરશે. ઓકે, say n1 minus n2. Here same operation is given different meaning depending upon the data type of operand used. એટલે આપણે કઈ વેલ્યુ આપીએ છીએ એના ઉપર એ કામ કરશે. This type of polymorphism is achieving operator overloading. ઓકે, તો બે ટાઈપનો ઓવરલોડિંગ છે, ફંક્શન ઓવરલોડિંગ અથવા ઓપરેટર ઓવરલોડિંગ. તો તમને ધ્યાન રાખવાની ટેકનિક કહું, જ્યાં કશે ઓપરેટર યુઝ થતો હોય તો એને શું કહેવાય? ઓપરેટર ઓવરલોડિંગ. અને જ્યાં કોઈ ફંક્શનના નામ હોય તો એને શું કહેવાય? ફંક્શન ઓવરલોડિંગ. ઓકે, તો પોલિમોર્ફિઝમ બે ટાઈપના છે, જે આગળ તમને પ્રેક્ટિકલી પણ આવશે. ફંક્શન ઓવરલોડિંગ અથવા મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. પોલિમોર્ફિઝમનું શું નામ છે બીજું? તો આપણે એવું કહી શકીએ કે મેની ફોર્મ્સ. ઓકે, તો આ બે કન્સેપ્ટમાં તમને સમજ પડી ગઈ છે. મેસેન્જિંગ કોને કહેવાય અને પોલિમોર્ફિઝમ કોને કહેવાય. ચલો નેક્સ્ટ એક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ, એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. ઓકે, આ બંને કેમ યુઝ થાય એનું એક એક્ઝામ્પલ તમને પહેલા હું ડાયાગ્રામથી સમજાવું. તો સૌથી પહેલા હું તમને એક ડાયાગ્રામ સમજાવી દઉં છું. આ વાળો ડાયાગ્રામ જોયો તમે. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા આવે છે NM એટલે કે નેમ, જેમાં શ્યામ, મોહન અને યાદવ છે. પછી આવે છે એડ્રેસ. એડ્રેસનો એક એરો આ લોકો અહીંયા પાસ આઉટ કરે છે આવી રીતે. અને એડ્રેસના અંદર જો હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ આવશે. ઓકે, હવે આ શું વસ્તુ છે એ તમને સમજાવું. તો ભાઈ પહેલા આપી દીધું નેમ, જેનો એક એરો આવું જાય છે. તો કોઈ બી માણસનું નેમ છે ત્રણ વસ્તુનું બનેલું હોય, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. એટલે કે ફર્સ્ટ નેમ એટલે એનું પોતાનું જે ઓરિજિનલ નામ હોય તે, મિડલ નેમ એટલે એના પપ્પાનું નામ, ઓકે, અને લાસ્ટ નેમ એટલે એની સરનેમ. તો હંમેશા નેમ ત્રણ વસ્તુનું જ બનેલું હોય. કોઈ બી માણસ એવો નથી દુનિયામાં જેનું નામમાં આ કલેક્શન નહીં આવતા હોય. ઓકે, એકચ્યુઅલી ક્લાસ કયો છે? પર્સન. અને ક્લાસમાંથી આ છૂટું પડે છે. ઓકે, એવી રીતે એડ્રેસ. તો કોઈ બી એડ્રેસ તમે લો તો સૌથી પહેલા તમારે શું લખવું પડે? તો ભાઈ તમારો હાઉસ નંબર લખવો પડે. પછી તમે કઈ ગલીમાં છો, સ્ટ્રીટ એ નાખવી પડે. પછી તમારી સિટી, પછી સ્ટેટ અને ફાઇનલી પિનકોડ. કોઈ બી એડ્રેસ તમે દુનિયાનો લઈ લો, ચાહે અમેરિકામાં રહેતો હોય કે દુબઈમાં રહેતો હોય કે સુરતમાં રહેતો હોય કે અમદાવાદમાં રહેતો હોય કે રાજકોટમાં કે વડોદરામાં, ગમે ત્યાં રહેતો હોય, એનું ફોર્મેટ આ જ આવવું જોઈએ. ઓકે, આ કન્સેપ્ટ તમને સમજ પડી? ઓકે, હવે એગ્રીગેશન શું છે અને કમ્પોઝિશન શું છે તમને પરફેક્ટ સમજ પડશે. પહેલા હું તમને એની થિયરી સમજાવું, પછી પાછું એકવાર ડાયાગ્રામ સમજાવીશ તો તમને કમ્પ્લીટ સમજ પડી જશે. ઓકે, આને પાછું હું તમને એવું કહું કે આને આપણે ઇંગ્લિશ સ્ટેટમેન્ટમાં બનાવો તો કેવી રીતે બનાવી શકીએ? તો a person has first name, middle name and last name. હું શું બોલું છું? a person has a first name, last name and middle name. એવી રીતે a person have a address which has house number, street, city, state and pin code. વચ્ચે હું કયો શબ્દ લાવું છું? has શબ્દ લાવું છું, રાઈટ? તો હવે આપણે થિયરીમાં આવી જઈએ. When object of one class are composed of object of other class is called aggregation or composition. એટલે એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ થી બને તો એને શું કહેવાય? એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. ઓકે, જેવી રીતે હું કહું કે અહીંયા નામ જે છે એ નામ બીજા નામના ક્લાસથી બનેલું છે. નેમના અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આવ્યું. અને જે એડ્રેસ છે એના અંદર બી પાછું એક બીજો એડ્રેસ આવે, હાઉસ, સ્ટ્રીટ, સિટી અને સ્ટેટ અને પિનકોડ. તો શું કહે છે ડેફિનેશનમાં? when object of one class are composed એટલે બનાવવું, તૈયાર કરવું, of object of other class is called aggregation or composition. It represent has a or a part of relationship between class. Okay, for example, motherboard is a part of computer.
તો અહીંયા કોમ્પ્યુટર અને મધરબોર્ડ છે તો એક જ, પણ મધરબોર્ડ બનાવનારી કંપની અલગ હોઈ શકે અને કોમ્પ્યુટર બનાવનારી કંપની અલગ હોઈ શકે. એ બંનેને શું કરવામાં આવે? જોઈન્ટ કરવામાં આવે. એને શું કહેવાય? એગ્રીગેશન. રાઈટ? તો એગ્રીગેશન શું છે અને કમ્પોઝિશન શું છે એ આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં સમજીશું. આજના લેક્ચર માટે બેઝિકલી આટલું જ. ઓકે, તો તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય, તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, અને હું તમને અનમ્યુટ કરું છું. તમને મારી સાથે કોઈ ડિસ્કશન્સ કરવું હોય તો તમે મને કરી શકો છો.